બહુ બધા ફૂલ આવેલા છે જો. ના તો પાછા ઇન્ડિયાના આપણે સુગંધવાળા છે, ખબર છે? હા. ગુલાબ જળ બનાવવા લઈ લો. ઓ યસ. બહુ બધા ગુલાબ આવેલા છે જો. અને આની સુગંધ જ અલગ છે. ઘણા બધા તો પડી ગયા છે પવનના કારણે, પણ આમ ઘણા બધા આવેલા છે. અંતર આ ઇંગ્લિશ ગુલાબમાં જનરલી સ્મેલ નથી હોતી ને. હા. આપણે ઇન્ડિયામાં તો સરસ દેશી સ્મેલ ગુલાબમાં હોય, અહીંયા નથી હોતી. પણ આ આપણે પાછા સુગંધવાળા છે. હા, એકચ્યુઅલી આ ફૂલના આકારથી જ ખબર પડી જાય કે અલગ ટાઈપના છે. આપણે જે નોર્મલ દેશી ગુલાબો ઇન્ડિયાના એના જેવા. હજી ઘણી કડીઓ તો ખુલી પણ નથી. લાઈક આ બર્ડ્સ હજી બધા બાકી છે બધી જગ્યાએ ઓબ્વિયસલી. ઝાડ આખું નમી ગયું, કેટલા એટલે છેક સુધી આવ્યા ગુલાબ. એકચ્યુઅલી યા ઇટ લુક્સ ક્વાઇટ ડિફરન્ટ, ઇઝન્ટ ઇટ? આ પાછા જોયું આ પેલા બુટ્ટા છે, આ હવે ખરવા જ આવે. ઓ હા, આ ગુલાબ અલગ છે. આપણે 3 છે ને અલગ હા. અલગ. આમાં પણ ઘણા બધા પડી ગયા. પણ અહીં આની સ્મેલ જ અલગ છે. અહીંયા તમે આટલા જ દૂર હોય તોય તમને કંઈક અલગ જ સ્મેલ આવ્યા કરે છે. આપણે તો ગુલાબ બાજુવાળાને ત્યાં પહોંચી ગયા. એક્ઝેક્ટલી, બાજુવાળાને ત્યાં પણ ઘણા ગયા છે. ના, તારે ઘણું બધું ભરાઈ ગયું. હા, આ તો મોટા બે ગુલાબથી જ ભરાઈ ગયું. હા. હજી આ બધી કડીઓ ખુલશે એટલે વધારે મજા આવશે. હજી કડીઓ ઘણી બધી બાકી છે સેજુલ. આ જનરલી 4-5 ના ઝુમખા હોય છે ને, હા. એમાં એક બબે જ ખુલી છે જો. યસ, આ એક્ઝેક્ટલી. 5-5 ના ઝુમખા હોય છે, ખબર બધા ગુલાબ આ ખ્યાલ આવી ગયો કે હજી એ ખુલી રહ્યા છે. હજી ખુલે છે. આ જે પહેલાના છે ખરવા માંડ્યા છે અને બીજા ખુલે છે.